બધા મજામાં જશો. તમારા બધીનું સ્વાગત છે મારા નવા વિડીયોની અંદર. અત્યારે જો 10:30 થઈ ગયા છે મસ્ત મજાના. ને અમારી ધાર્મિકા બેન જો એ રમે છે. ધાર્મિકા જો હવારમાં એ હુરાવી દીધી છે મસ્ત મજાની રમવા. ધાર્મિકા જો આ એ દડાવે છે, રમે છે. આપણે બધું ઘરનું કામ કરવાનું છે ને. એ જો ધાર્મિકા જો મારા ધાર્મિકા બેન જો અહીંયા રમે છે. ચાલો આપણે જોઈએ. ધાર્મિકા જો એને દડો આપી દીધો છે. ધાર્મિકા તું બોલવેથી રમેશ. જો અહીંયા રમે છે. અમને કાંઈ ઘરનું કામ કરવા દેતી નથી. એને એમ કે મને રમાડો બધા. કા તને બધા રમાડે. તો તમે જોઈ શકો છો અમારા ધાર્મિકા બેનની સાયકલ છે ને એમાં અમારે અટાણે બેહાડવાના છે. મારા મમ્મી જો અટાણે બેહાડશે. તો જો અટાણે મારા મમ્મી ધાર્મિકાને બેહાડે છે સાયકલમાં. જોઈ શકો છો. જો મારા ધાર્મિકા બેન એમને સાયકલમાં બેહાડી દીધા છે ને. જો હજી એમના પગું નથી પોગતા તો કાથી બેહે. ધાર્મિકા એમ બાપા પડી ગઈ. જો ધાર્મિકા પડી ગઈ છે. જો ધાર્મિકા આટાને જો એમને સોંગ વગાડી દીધું છે. ધાર્મિકા જો ગીત વાગે છે મસ્ત મજાનું. લાઈટું થાય. જો અમારા ધાર્મિકા બેન જો ધાર્મિકા જો પાછું બીજું સોંગ છે. તો જોઈ શકો છો આપણે એને જો આમ કે નામ નાખ દઈએ. જો ગઈ જો ધાર્મિકા. તો તમે બધા જોઈ શકો છો મારા મમ્મી છે ને મારા ધાર્મિકા બેનને દવા પીવડાવે છે અટાણે. જો એ દવા હજી ખેંચતા જ નથી. જો તો જોઈ શકો છો અહીંયા જે એમનો દવાનો ડાબલો કાઢીને મારા મમ્મી એમને દવા પીવડાવે છે. જો કેવું મોઢું કરે છે દવા પીવા ટાણે. એમાં એવું છે ને કે અમારા ધાર્મિકા બેન થોડાક ડાયા છે ને દવા તો પી લે, વાંધો ન આવે અમારે. જો અહીંયા બીજી બોટલ કાઢી લીધી છે. જો ધાર્મિકા જો હજી દવા પી છે. જો દવા કાઢ નાખે છે ને પીતી જ નથી કોઈ કારણે. ધાર્મિકા દવા પી લીધી. જો રડવાનું આવ્યું. તો તમે જોઈ શકો છો મારા મમ્મી એ બધું હેરખું કરે છે ડબ્બામાંથી. જો બધું કાઢે છે ડબ્બામાંથી. તો તમે બધા જોઈ શકો છો આ 1 લાખ રૂપિયાવાળો ગલ્લો પણ અમે પણ લીધો છે. અમે કોટડા બગદાણા દર્શન કરવા ગયા હતા ને નાથી અમે 100 રૂપિયાનો લાવ્યા હતા ગલ્લો. પણ જો આમાં હજી પૈસા નથી નાખ્યા કોઈ. જો કેટલો મસ્ત છે. વુડનનું છે ને. તો જો મારા પપ્પા છે ને કાલે રાત્રે છે ને બોટલનો બંચ લાવ્યા હતા ને તો અત્યારે ફ્રીજમાં પાણી પૂરું થઈ ગયું છે ને તો હાલો આપણે બોટલ મસ્ત મજાને ગોઠવી નાખીએ પાણીની. તો હાલો જોઈ શકો છો મસ્ત મજાને આપણે ફટાફટથી બોટલ ગોઠવી નાખીએ ફ્રીજમાં એટલે પાણી ઠંડુ થઈ જાય. બધી અડધી બોટલ ખાલી થઈ ગઈ છે તો ચાલો હવે પાણી ગોઠવી નાખીએ આપણે. જો
તો જો હાલો ટાણ આપણે મસ્ત મજાની બોટલ ગોઠવી નાખીએ. જોઈ શકો છો જો આટલું આખું બંચ પડ્યું છે. જો આપણે 3 બોટલ મૂકી દીધી છે ને બીજી બોટલ આપણે મૂકીએ છીએ. જો નીચે થોડીક મૂકી દઈએ. હવે જો અહીંયા આપણે મૂકી દઈએ બધી બોટલું. જોઈ શકો છો અડધું બંચ ખાલી થઈ ગયું છે. તો હાલો આપણે મસ્ત મજાની બોટલ મૂકી દઈએ. પાણી ઠંડુ થઈ જાય એટલે પીવાની મજા આવે. મસ્ત મજાના વાસણ ધોયા છે. જો આપણે વાસણ ગોઠવીએ છીએ તો હાલો આપણે વાસણ મસ્ત મજાના ગોઠવી નાખીએ. જો મુકાતી નથી આપણે મૂકી દઈએ. પછી જો અહીંયા થારો છે પણ આપણે ફટાફટ મૂકી દઈએ. જોઈ શકો છો જો ગોઠવી નાખીએ. જો આ મૂકી દઈએ મસ્ત મજાનું આપણે. જો શકો છો તો હાલો આપણે જો મસ્ત મજાના વાસણ ગોઠવાઈ ગયા છે. હવે છે ને આપણે રસોડામાં પોતા કરવાનું છે. તો હાલો આપણે પોતા કરી નાખીએ. જો હુંડી છે ને આપણે મૂકી દઈએ. જો તો તમે બધા જોઈ શકો છો અટાણે જો પોતા મસ્ત મજાના ભરાઈ ગયા છે. આપણે કામ કરીને એકદમ ફ્રી થઈ ગયા છે. સ્કૂલે જવાનું છે તો હાલો સ્કૂલે જઈએ. જો પોતા કે છે. હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં તો મજામાં જ રહેવાનું. ત્યાં થઈ ગયા છે 4:30. જોઈ શકો છો તમે. આ જો અમારા ધાર્મિકા બેન ઉઠી ગયા છે. હવે મૂકી દઈએ સા પીને કરી લઈએ નાસ્તો. ઊભા તકિયા જોઈ શકો છો ધાર્મિકા બેનને. હાલો હવે સા મૂકી દઈએ. સામું કઈ છે તમારે બધી નાસ્તો કરવો હોય તો લઈ આવો. ને અંકિતા ગઈ છે ભણવા કે મમ્મી બ્લોગ ઉતારીને રાખજે થોડોક. મેં તો હા. તમે જોઈ શકો છો સા ઉકળે છે. ચાલો હવે નાસ્તો કરી લઈને પછી મળીએ. આજનો બ્લોગ આપણે એન્ડ કરી નાખ્યો. તમને બધીને મારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો.